કેરી લાત માટે ગુરુના શબ્દ વિચારીને હાલવું. એલા 9 લાખ અવતાર લીધા તે નીરમાં, 10 લાખ પંખીમાં પરિવાર રે, 11 લાખ અવતાર લીધા કીટ પતંગમાં, અને 20 લાખ સ્થાવરમાં વિસ્તારા રે, માટે ગુરુના શબ્દ વિચારીને હાલવું. એવા 30 લાખ અવતાર લીધા પશુ પામરમાં, અને 4 લાખ અલ્પ માનવને પેટ. આ લખ રે 84 ફેરા જીવતું આમ પડ્યો, અને હવે મળ્યો આ મોંઘો મનુષ્ય દેહ ભૂલ, અને જો ભૂલો ભક્તિ તો પાછો જઈશ એક ડૂલજો. માટે ગુરુના વચન વિચારીને હાલવું. એલા મરી મરીને તું બહુ અવતર્યો, અને હવે પાયમાં મોંઘેરો દે મોંઘો મૂળ, પણ ભક્તિ ન કીધી હરિગુરુ સંતની, તારી મુખમાં પડી જોને ધૂળ એ ધૂળ. માટે ગુરુના શબ્દ વિચારીને હાલવું. આ લખ 84 નું વર્ણન કરતા રવિ સાહેબ ને ભાણ સાહેબ એમના ગુરુને પછી એને મોઢે આ બધી વાત કરે છે કે અમને આ બધો અનુભવ થયો કે તે બરોબર છે. દરેક જીવ માત્ર જો 84 માં જાય ને તો આ રીતે એ 84 નો એ ફેરો એમાં પાડવો. એટલા માટે મનુષ્ય દેહ મળ્યો છે ને તો મનુષ્ય દેહમાં આ એક જ સાર્થકતા છે. કુદરતે આવા લખ 84 યોની ઘડી છે, એમાં મનુષ્ય દેહ એક જ ટોચનો છે કે જેના થકી આપણે આ મોક્ષની આપણે પ્રતીતિ કરી શકી. બાકી તમને કહું બીજા એકેય દેહમાં આ લક્ષ્ય થઈ શકે એમ નથી. મનુષ્ય દેહ એક જ એવો છે કે એ ધારે ને તો આ મુક્તિને પાત્ર થઈ શકે, નકર અધોગતિમાં તો જાય. એટલે જ કીધું ને કે મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાણી. મનુષ્ય દેહની પારસની ખાણી છે જો સમજાય તો, અને ન સમજાય તો મનુષ્ય દેહ મહાદુર્ગંધી હે નથી નહીં પણ નઠારું છે. લખ 84 માં નાખી દઈએ અગોચરમાં કરી જાય તો 4 યુગ વ્યતીત થઈ જાય તો જીવને આરો આવતો નથી. માટે કુદરત મહારાજે એટલા માટે આ મનુષ્ય દેહમાં આપણને કીધું ને કે આ આખું જગત કુદરતે રચ્યું એવી રીતે કે એકમાંથી અનેક બની પશુ પંખી ને પ્રાણી સાંખ્ય ને કર્મ બે યોગ કેવના વેદ ધર્મ પરમાણી મારા હરિજનો આગમ પંચે નિર્વાણી. આ એકમાંથી આખું જગત કુદરત મહારાજે રચાયું છે. એક ઈ પોતેમાંથી ને આ બધું એના વિના કોઈ ખામ ખ્યાલ નથી. પણ આ વચમાં બેની વર્ષમાં એક ત્રીજું આપણું જે વાસી અજ્ઞાન રૂપી જીવ ભાવ જે ઊભો થયો ને, આ જીવ ભાવથી આ જગત રચાણું. જીવ ભાવ એટલે દેહ દેહ હું દેહ છું, હું જન્મું છું, હું મરું છું, મારા સ્ત્રી મારા પુરુષ. આના ગતિમાં પોતાને પોતાની ખબર નથી હું દેહ છું. આ ગતિ થઈને આ મોટામાં મોટું કારણ આપણો જીવ ભાવ. આ જગત આખા જગત કુદરત મહારાજે રચ્યું છે ને, આખું જગત જ્યાં સુધી આ જગત ત્યાં સુધી જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી જગત કહેવાય છે.
તો એને કીધું ને કે આ જગતમાંથી જેને આ મુક્તિ મનુષ્ય એકમાં આ લક્ષ્ય છે મુક્તિ મેળવવાનું, તો એને માટે સાંખ્ય ને કર્મ બે યોગ કુદરત મહારાજે મૂક્યા છે. આ જગત આખું રચી, કારણ કે એ પોતે એકમાંથી અનેક બન્યા છે અને કુદરત મહારાજમાં આ છે ને એને એ જાણવા જેવી વાત છે. એટલે એને આખું જગત ચિત્રીને અમુક પોતે બનાવ્યું છે. પોતાના ચિત્રમાં પોતે ચિત્રણો છતાં રહે છે નિયારો નિયારો. તમે મનમાં તો વિચારો ક્યાં વસે આ ચિત્રનો ચિત્રનારો. આ જગત આખું ચિત્રી અને એ પોતે પોતામાં પોતાને ચિત્રી અને આખું જગત રચ્યું, પણ છતાં આપણને એનો અનુભવ નથી ક્યાં વસે આ ચિત્રનો ચિત્રનારો. એને ચાંદો ચિત્રો, સૂરજ ચિત્રો અને આભા મંડળમાં ઉતાર્યો. ચાંદો ચિત્રો, સૂરજ ચિત્રો આભા મંડળમાં ઉતાર્યો. એને થાંભલો ક્યાંય નો ચિત્રો છતાં જો કેવો માંડવો ઉભો છે નો ધારો. તમે મનમાં તો વિચારો કે આ ક્યાં વસે ચિત્રનો ચિત્રનારો. પીછી લઈને પોતે બેઠો આ ચિત્રનો ચિત્રનારો. આવા ચિત્ર તો અનેક ચિત્ર ભૂસી નાખ્યા હજારો. તમે મનમાં તો વિચારો કે આ ક્યાં વસે ચિત્રનો ચિત્રનારો. 5 તત્વનું એને પિંજર બનાવ્યું, એમાં ચેતનનો ચમકારો. 5 તત્વનું આ પિંજર બન્યું, એમાં ચેતનનો ચમકારો. કૃષ્ણ બનીને તો કોક દીક આવે ને રામ બનીને રામનારો. તમે મનમાં તો વિચારો કે ક્યાં વસે આ ચિત્રનો ચિત્રનારો. કહેતા તો તારા મારા ને ભેદ ના પડદા, કોઈ દીએ ઉકેલી એનો ઉકેલ કરી દે હારો. દિન કે તમે સમજી લેજો, સમજી લીજો, એ તમારા જ ઘટમાં છે એ ઘાટનો ઘડનારો. મનુષ્ય દેહની અંદર આ એને એક બનાવી અને આ પોતે જ પોતાના ચિત્રમાં પોતે ચિત્રાણો છે. એટલે આ ચિત્ર ચિત્રું અને એમાં એ પોતે છે. એક માની લેવાનું છે કે ઘાટે ઘાટની અંદર અઘાટ છે. તો આપણે મનુષ્ય દેહ કરીને ભક્તિ કરવી એટલે શું કરવું? ભક્તિ કરવી એટલે આપણે વાત થઈ કે ભાઈ જેનું આપણે ભજન કરવું છે, બાપાએ કીધું કે ભજન કરવું છે, હવે એની તો ઓળખાણ નથી અને આપણે એને રાયડું નાખી તો હામાં બેઠા હોય તો શું કેર મેળ ખાય? તો એની તો ઓળખાણ નથી, પણ આપણને આપણી ઓળખાણ નથી. અહીંયા વાંધો ને. આ તો આ જગતની અંદર આવા સંત સમાગમો એનો ઉકેલ કરીને કીધો છે, ભલા માણા તું તારો તો વિચાર, તારું તો વિચાર. તું પછી તું ભગવાનને ગોતવા જા. એના માટે આપણે જે આપણે છે ને, આપણે જો દેહ દિશાને પાયમાં છે. હું દેહ છું, હું જન્મ છું, મરું છું, મારા સ્ત્રી, મારા પુત્ર, આ દેહ, હું દેહ છું. આ એક અજ્ઞાન છે, કારણ કે દેહ તો સાધન રૂપે જ આપણને મળ્યું છે. પણ આ દેહમાં હું કોણ છું ઈ જાણવાની વાત છે. આ એટલે જ કીધું કે આ દેહને ચલાવનાર જે તત્વ છે ને એ આપણું સ્વરૂપ છે. પણ આ એક તો દેહ આપણે નથી, દેહમાંની બેઠા અજ્ઞાન રૂપી ઊંઘ. એ અજ્ઞાન રૂપી ઊંઘ માંથી જાગે ને તો આ વસ્તુ વાગે. તો આ જગડનાર આવા હરિગુરુ સંત છે. સતગુરુ વિના આ લક્ષ્ય સિદ્ધ થાય એવું નથી. માટે પેલા આપણે સતગુરુના ચરણે જઈ અને આપણે આપણું સ્વરૂપનું ભાન કરવાનું છે. આપણને જગાડી દઈએ અને આપણે આપણા સ્વરૂપનું ભાન થાય ને, પણ એ ક્યારે થાય? જો આપણને ખબર જ નથી એમાં આપણને ક્યાં લાગે. પણ જો આપણે આવા સંત સમાગમમાં અવારનવાર જતા હોય અને આપણને થોડીક ખબર પડી ને, ખબર પડી એટલે આપણને એમ થયું કે આ કંઈક જાણવા જેવું છે. અને જેમ આપણે સત્સંગમાં વધુ જવા માંડ્યા અને આપણને આનો અનુભવ થવા માંડ્યો અને આપણે ધીરે ધીરે થઈ ગયું હો આમ છે. છેલ્લે જતા કીધું તું દેહ નથી, તું દ્રષ્ટા એનો આ સ્વભાવ ઉજાશે. ત્યારે એને એમ થઈ ગયું કે હું આમ છું, તો મને કેમ નહીં, મને કેમ મારા ઘટમાં મારું સ્વરૂપની મને કેમ ન ભાન થાય? આ પછી એને જાણવા માટે લગ્ની લાગે.
લગ્ન એટલે મીરાબાઈ શું કહે છે, ખાધું પીધું મને કાંઈ ન ભાવે, મારી નેણે નિંદ્રા ન આવે, હું રાત કાઢું છું જાગી રે, એવું મન બની ગયું વૈરાગી. આ તો આ મન બની